ભરૂચના થામ ગામે ગાડીમાં પોલીસની નેમ પ્લેટ સાથે ફોર વ્હીલમાં બકરા ચોરી કરતી ટોળકીના બે સાગરીતને ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચના થામ ગામે ગાડીમાં પોલીસની નેમ પ્લેટ સાથે ફોર વ્હીલમાં બકરા ચોરી કરતી ટોળકીના બે સાગરીતને ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ તાલુકાના થામ ગામે ફોર વ્હીલ ગાડી પોલીસની નેમ પ્લેટ સાથે આવતા ગ્રામજનોને પોલીસ કર્મીઓ હોવાનું લાગ્યું હતું, જે બાદ આ જ ગાડીમાં આવેલ બે શખ્સોએ ઘર આંગણે બાંધેલી બકરાનું બચ્ચા ઉઠાવી ગાડીમાં મૂકી ભાગવા જતા જ ગ્રામજનોએ બૂમાબૂમ કરી ગાડીને આગળ રોકી હોબાળો મચાવી મૂકી પોલીસની પ્લેટ મૂકી રોફ મારતા બંનેને ઝડપી લઈ પોલીસના હવાલે કરતા પોલીસની પૂછપરછમાં એકે પોતાનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા તેમજ બીજાએ ભૂપેન્દ્ર સુરેશ વસાવા કહ્યું, જેની વધુ તપાસમાં દિનેશ ગણપત મકવાણાએ જીઆઈડી તરીકે છૂટો કરવામાં આવ્યો હોવાનું અને ભૂપેન્દ્ર વસાવા ટીઆરબી જવાન હોવાનું ખુલ્યું હતું। પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।